મારા ભાઈઓ બહેનો જે રામા પીર મારા તો જો ભાઈ અત્યારે હાંજ તો પડી જશે, આપણે આરતી થઈ જશે. તો એક બેન માનતા ઉતારવા આવ્યા હતા, 5 સાંડલાના પાકીટ મૂક્યા છે. તો આપણે છે ને આ 5 સાંડલાના પાકીટ તો નાની નાની દીકરીઓને આપી દેવાના. આપણે કોઈ ઘરમાં રાખતા નથી. તો આપણે દીકરીઓને દેવી તો દીકરીઓ કેટલી રાજી થાય. આપણે ઘરમાં શું કરવું હોય તો હું તમને એવું કહું છું ભાઈ મારા કે સાંજે છોકરા કાયમ મારે ત્યાં આરતીમાં આવે, 50-60 છોકરા આવ્યો એને જો હું કાયમ આવો ફરૂકનો પ્રસાદ કરું, ચોકલેટનો ક્યારેય ન કરું. કારણ કે ચોકલેટનો પ્રસાદ કરવી તો એક ચોકલેટ ખાય છોકરું માંદું પડે, શરદી થઈ જાય, ગુજરાત થઈ જાય, કોણ જાણે માવતર કોઈના ગરીબ હોય સારા હોય. હાલે બધા પ્રસાદ લેવા આવી હાલે હાલે આવડા છોકરા આવે, આવડા બાળકો, આવડા છોકરાને અમે પ્રસાદી આપી. હાલે બેટા મારા ઘરે એમણામ છોકરા વ્યાતા હોય, છોકરું માંદું પડે તો આપણે હેરાન થવાનું કે માતાજીને ઘરે ગયા હતા છોકરા માંદા પડ્યા, એવું ન થવું પડે. અને છોકરાને સોડિયુંને વસ્તુ આપી તો સોડિયું કેટલી રાજી થાય. આપણે રાખીને શું કરવાનું ઘરમાં. તો એ મારા ભાઈઓ બહેનો છોકરા માટે તો સપોર્ટ કરજો. મારા માટે તમને એવું થાય કે માતાજી આવું કહેશે, પણ હું નથી એવું બાપા તમને, હું તો એક છોકરા માટે આવું બધું કરું છું. એટલે તમે મારા માટે સપોર્ટ કરજો. મારા ભાઈઓ જય રામા પીર, ભગવાન તમને સુખી રાખે, તમારા ભંડાર ભર્યા રાખે અને ક્યારેય કોઈનો ઉછાળા ન રાખે. મારા રામા પીર 12 બીજના ધણી ખૂબ સુખી થાવ.